સુરતમાં કંપનીના 25.50 લાખની ઉચાપતનો આરોપી ઝડપાયો. ફોર્જ ડોક્યુમેન્ટ બનાવી છેતરપિંડીનો આક્ષેપ. સુરત પોલીસે સંયુક્ત બાતમીના આધારે કંપનીના હિસાબમાંથી 25.50 લાખની ઉચાપત અને ખોટા દસ્તાવેજો બનાવવાના કેસમાં આરોપી મેહુલભાઈ ભરતભાઈ બલોચિયા ઉવા 35 રહી સુરતને ઝડપી પાડ્યો છે. ફરિયાદી પંકજભાઈ ગિરધરભાઈ રામોલિયાની 5 ફોર્સ એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વર્ષ 2018થી જાન્યુઆરી 2026 દરમિયાન આરોપીને હિસાબો, બેંક વ્યવહાર અને રોકડ રકમની જવાબદારી સોંપવામાં આવી હતી. આરોપીએ કંપનીની જાણ બહાર 25,50,000 પોતાના અંગત ઉપયોગમાં લઈ સગેવગે કર્યા હોવાનો આક્ષેપ છે. તપાસમાં કંપનીના હોદ્દા અને સહી અંગે ખોટી વિગતો ભરી ફોર્જ ડોક્યુમેન્ટ બનાવી કંપનીને આર્થિક નુકસાન પહોંચાડવા કાવતરું રચ્યાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી હેકો સહદેવસિંહ મહિપતસિંહ, હરિસિંહ ભગવાનભાઈ, કરણસિંહ શંકરસિંહ, આનંદભાઈ રાજેન્દ્રભાઈ અને અશફાક ફૈઝ મોહમ્મદની ટીમ દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટ હરીશ રાજપૂત, સુરત. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.